આગળ વધીએ પાટણની વાત કરીએ। પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। વહેલી સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેમની ધરપકડ કરાઈ છે। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત 21ની ધરપકડ થઈ। પોલીસ સ્ટેશનમાં હાજર થતા તમામની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવી। આપને જણાવી દઈએ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલા ઘર્ષણ બદલ નોંધાયો હતો ગુનો। અગાઉ 12 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી, જેઓ જામીન પર છૂટી ગયા હતા। આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 21 લોકો પોલીસ સ્ટેશનમાં હાજર થયા। કાયદાકીય પ્રક્રિયા બાદ તમામની ધરપકડ કરવામાં આવી। આમાં અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યમરભાઈ દેસાઈ કુલ 21 આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી પોલીસ કેમ પકડી શકી નહીં આરોપીઓ? સતત આરોપીઓ બાબતે તપાસ ચાલુમાં હતી, પણ આરોપીઓ મળી નહીં આવતા એમની ધરપકડ થઈ નહીં અને આજરોજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે।